નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં રીધમ હોસ્પિટલથી હરણી તરફ જતો આંતરિક માર્ગ હાલ જોખમી સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. અમિતનગર P&T કોલોની નજીક આરસીસી માર્ગમાં મોટી તિરાડો પડતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. વિશ્વામિત્રી નદીની કિનારે આવેલ આ માર્ગનો ભાગ ધસી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોમાસામાં વધુ વરસાદ પડે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર દ્વારા નદી કિનારે અંદાજે 8,000 જેટલી માટીની થેલીઓ પાથરી પાડો મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે વાહન ચાલકો અને સ્થાનિકોની સુરક્ષા માટે ચેતવણી સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા નથી. તંત્રનું કહેવું છે કે ચોમાસું પૂર્ણ થયા બાદ અહીં ગેબિયન વોલ બનાવી કાયમી ઉકેલ લાવવામાં આવશે. હાલ લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરનો કારેલીબાગથી હરણી જતો આ મુખ્ય આરસીસી રોડ છે, પાછળનો ભાગ છે. અને આ આરસીસી રોડ ગયા વર્ષથી ફાટી ગયેલો છે. ફાટવાનું કારણ કે નદીમાં જે પૂરના પાણી આવ્યા અને જે દિવાલ હતી એ દિવાલ આખી તૂટી ગઈ. તૂટી જવાના કારણે હાલમાં વડોદરા મહાનગરપાલિકા આ જગ્યાએ માટીના 3,000થી વધુ થેલા મૂકીને ક્યાં આ આરસીસી રોડ ઢસડી ન જાય તેવા પ્રયાસ કરવામાં આવે છે. બીજી બાજુ જોવા જઈએ તો ગત વર્ષે અહીંયા સોસાયટીના રહીશોએ પણ રજૂઆત કરી હતી. ગત વર્ષનો આ રોડ તૂટેલો છે ત્યારે ફક્ત માટીનું પુરાણ કરીને વડોદરા મહાનગરપાલિકા સંતોષ માની રહ્યું છે. પરંતુ જો પૂરના પાણી આવી જશે તો આખો આરસીસી રોડ બેસી જશે. સાથે આ રોડ પર કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી. વારંવાર સોસાયટીના રહીશોની રજૂઆત છે, અમારી રહીશ, પરંતુ અહીંયા આ એક પછાત વોર્ડ હોય કે પછાત રોડ હોય એ રીતનું વાતાવરણ અહીંયા ઊભું કર્યું છે. અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને વિનંતી છે કે આ રોડની એક મુલાકાત લે. સાથે અત્યારે જે બધી જગ્યાએ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે તો અહીંયા પણ એક પ્રોટેક્શન વોલ બનાવવામાં, માટીના થેલા કેમ નાખવામાં આવે છે? વરસાદ પડશે, આ માટીના થેલામાંથી માટી ઓગળી જશે તો અહીંયા પણ એક પ્રોટેક્શન વોલ બનાવીને સોસાયટીના રહીશો તેમજ આપણી આરસીસી જે રોડ છે એ આરસીસી રોડ તૂટ્યો છે એને પણ સાંધવામાં આવે, વ્યવસ્થિત કરવામાં આવે તેવી અમારી માંગ છે.